ત્યાં સુધી હું જીવીશ કે નહીં મને એ જ નથી ખબર. એ છી, તું આવી વાતો કેમ કરે છે ગીતા? હા વિજય, મારો જીવ જોખમમાં છે એવું એક જ્યોતિષીએ મમ્મીને કીધું. વિજય, તું આ રીતે હસે કેમ છે? તો બીજું શું કરું ગીતા? કેમ કે તારા જીવની જવાબદારી મારી છે ને. એય, હું તને સિરિયસલી કહી રહી છું. તું મારી વાત સાંભળવાનો છે કે નહીં? મમ્મી આ વાત પપ્પાને કહેતી વખતે રડી રહી હતી વિજય. મારો જીવ જોખમમાં છે વિજય. એવું કંઈ જ નહીં થાય. તારા પર જે સંકટ છે એ તો જંગલમાં જ ટળી ગયું. અત્યારે તો તારો પતિ તારી સાથે જ છે. હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. ખબર નહીં વિજય, જ્યારે પપ્પાએ મારા લગ્ન અચાનક મનમોહન સાથે કરવાનું નક્કી કરી નાખ્યું હતું ને, તો મને મરી જવાનું મન થઈ ગયું હતું. પણ તું ફરીથી અહીંયા આવ્યો. આપણે બંને એક થઈને જ રહીશું એ વાત શક્ય છે એવો તે મને વિશ્વાસ અપાવ્યો. હવે મારી જીવવાની ઈચ્છા વધી ગઈ છે વિજય, અને તારા વિના આ જિંદગી જીવવાનો કોઈ જ મતલબ નથી વિજય. ગીતા, હું તને કંઈ જ નહીં થવા દઉં. જો તારા જીવના દુશ્મન ભગવાન પણ હશે ને, તો હું એમની સામે લડી લઈશ. ગમે તેની વાતો પર વિશ્વાસ કરી લે છે. નવરી છે આ. એ મંત્રીના દીકરા, આટલી રાત્રે ટેરેસ પર ઢીંચવા બેઠો છે? એવું કંઈ નથી અંકલ, બસ અહીં ઊભો રહીને તાજી હવા લઈ રહ્યો છું. આહાહા, તું પાછો શાંતિથી ઊભો રહેવો ખરો ને બહુ. ત્યાં ઊભો ઊભો કંઈક પ્લાન કરતો હોઈશ તું પાક્કું. અરે એવું કંઈ નથી અંકલ. આ ઊભો રહે ત્યાં. મારી દીકરી ઘરમાં છે કે નહીં એ પહેલા જોઈ લઉં, પછી તારો વારો કાઢું. બરે એ ગીતા, હે ભગવાન, હવે હું શું કરું વિજય? હું ઘરમાં નથી એ વાત પપ્પાને ખબર પડી તો બધું પૂરું વિજય. મારું તો આવી જ બનશે. મારે અહીં આવવાની જ જરૂર નહોતી. તો પછી તું કેમ આવી ગીતા? ઘરમાં રહીને તારો ચહેરો મને દેખાડી દેવો તો ને. તને બહુ જ મારીશ વિજય. મારા જીવને જોખમ છે એ વાત કહેવા મારે અહીં આવવું પડ્યું. આ વાત તું ફોન પર પણ કહી શકતી હતી ને ગીતા. જો હું આજે રાત્રે જ મરી ગઈ હોત તો? છેલ્લી વાર તને ન મળત તો બહુ જ દુઃખ થાત. એટલે આવી. એવું કંઈ નહીં થાય. પપ્પાજીથી બચવું કેવી રીતે એ વિચાર. એ જ તો મને નથી સમજાતું વિજય. જરાય ચિંતા ના કરીશ. હમણાં ઘરે જા ને.